હેલો સ્ટુડન્ટ, આજનો ટોપિક છે એરોમેટિસિટી. એરોમેટિકતા વિશે આપણે બધા જાણીએ છીએ કે તેના વિકલ્પો વારંવાર JEE હોય કે નીટ હોય તેવી એક્ઝામમાં પૂછાતા આવ્યા છે. જો NCERT બેઝ થ્રુ વાત કરીએ તો એમાં 3 નિયમો તમને આપવામાં આવ્યા છે કે સમતલીય હોય, તેમાં વલયમાં રહેલા પાઈ ઇલેક્ટ્રોન સંપૂર્ણ વિસ્થાનીકૃત થયેલા હોય, તથા સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે હુકેલના નિયમનું પાલન કરતા હોય, એટલે કે હુકેલનો નિયમ એટલે કે 4n+2 પાઈ ઇલેક્ટ્રોનની હાજરી તેમાં હોવી જોઈએ. અને ત્યારબાદ અમુક એક્ઝામ્પલ જે તમને NCERT ટેક્સ્ટબુકમાં તમને જોવા મળે છે, જેમ કે હોય બેન્ઝીન. જો તમને બહુ બધા એક્ઝામ્પલ સાથે આજે વાકેફ કરાવવાનું છું કે જેના દ્વારા હું તમારા આજના એરોમેટિકતા વિશે તમને સંપૂર્ણ રીતે અને 100% રીતે આત્મવિશ્વાસ તમને થઈ જશે કે આ વિડીયો જોયા પછી તમને એરોમેટિકનો કોઈ પણ પ્રકારનો એક્ઝામ્પલ તમને આપવામાં આવે તો તમને ચોક્કસ આવડશે. જેમ કે બેન્ઝીનની વાત કરીએ તો બેન્ઝીનની અંદર 4n+2 કઈ રીતે લાગુ પડે છે તે પણ જોઈએ આપણે. જેમ કે અહીંયા 6 પાઈ ઇલેક્ટ્રોન છે, તો ધેટ મીન્સ કે 4n+2 સાથે એને સરખાવી દઉં તો સરળતાથી નીકળી જશે 6 - 2 = 4n. ધેટ મીન્સ n = 4. આ n એકલો કરી દીધો છે એટલે 4 અપોનમાં જશે n = 1. ધેટ મીન્સ કે તમારી પાસે n પૂર્ણાંક સંખ્યા હોય તો 0 1 2 3 1 અપ ટુ 100 સુધીની સંખ્યા તમને મળતી હોય છે. આવા બધા એક્ઝામ્પલ તમને અહીંયા આપી શકું છું અને ટેક્સ્ટબુકમાં જે એક્ઝામ્પલ આપ્યા છે તેને જ હું વાત કરી દઉં તો નેક્સ્ટ એક્ઝામ્પલ કંઈક આવું તમને આપેલું છે. આ બધા જ એક્ઝામ્પલ એરોમેટિક તમને આપ્યા છે. આ છે સાયક્લોપેન્ટાડાઇનાઇલ. એનાયન છે, -20 ભારિત છે. જો અહીંયા માઇનસ હોય તો નિયમ નંબર 1 કે જ્યારે માઇનસ હોય ત્યારે 2 ઇલેક્ટ્રોન તેની કાર્બનની વેલેન્સીમાં આપણે ગણવા પડશે. તો અહીંયા 1 2 3 4 અને 5 6, તો અહીંયા 6 ઇલેક્ટ્રોન જે પાયવાળા છે તેવા કેટલા ઇલેક્ટ્રોન 6 થશે. એવી જ રીતે જો તમને કેટાયનનું એક્ઝામ્પલ પણ તમને આપી દેવામાં આવેલું છે ટેક્સ્ટબુકની અંદર જ NCERTની, કે જેમાં પણ તમારી પાસે 1 2 3 4 5 6 પરંતુ અહીંયા પોઝિટિવ ચાર્જ છે. અને એક્ઝામ્પલ તમને આપ્યો છે સાયક્લોહેપ્ટાટ્રાઇનાઇલ કેટાયન. કેટાયન છે અને અહીંયા પોઝિટિવ આયન છે, તો એ પોઝિટિવ આયનમાં પ્લસ આ વીજભાર હોવાને કારણે અહીંયા તમારી પાસે 6 પાઈ ઇલેક્ટ્રોનની જ અવેલેબિલિટી છે. અને સાથે સાથે એક્ઝામ્પલ આપ્યા હોય તો આવા કંઈક ડબલ બેન્ઝીન રિંગ કમ્બાઈન થઈને બનતી રિંગ, એટલે કે આને જે સ્ટ્રક્ચરનું નામ આપ્યું છે આપણે એ છે નેપ્થેલિન, કે જેમાં 10 પાઈ ઇલેક્ટ્રોન છે. ત્યારબાદ એન્થ્રેસિન, યસ ઓફકોર્સ એન્થ્રેસિન. 3 બેન્ઝીન રિંગ આપણે સંપૂર્ણ રીતે ભેગી કરીશું અને ખાસ એકાંતરે ડબલ બંધની અવેલેબિલિટી હોવી જોઈએ, જેને આપણે નામ આપ્યું છે એન્થ્રેસિન, જેમાં 14 પાઈ ઇલેક્ટ્રોન. એવી જ રીતે ફિનાન્થ્રીન, જેમાં પણ 3 બેન્ઝીન રિંગની અવેલેબિલિટી છે. જેને નામ આપ્યું છે આપણે ફિનાન્થ્રીન. કદાચ આ બધા જ એક્ઝામ્પલ એરોમેટિકને આધારે તમે જોઈ શકો છો, વિચારી શકો છો. આ બધા જ એક્ઝામ્પલો તમે વિશે જાણો છો, પરંતુ આજે એવા એક્ઝામ્પલોની પણ વાત કરું છું જે JEE અને નીટ બેઝ તમને પૂછાતા આવ્યા છે. તો હું આજે કંઈક અલગ કોન્સેપ્ટથી તમારા આજના ટોપિકને હાઇલાઇટ કરવા માગું છું. હું પહેલાં તો એરોમેટિક પ્રોપર્ટીસની અંદર 3 પ્રકારના એરોમેટિક પદાર્થ તમને બતાવું છું. પહેલાં આવે છે એરોમેટિક પોતે જ. બીજા એવા હશે જે એન્ટી એરોમેટિક છે. કેવા છે વિદ્યાર્થી મિત્રો? એન્ટી એરોમેટિક. ત્રીજા છે તે નોન એરોમેટિક. કેવા છે વિદ્યાર્થી મિત્રો? નોન એરોમેટિક. આ 3 વિભાગમાં મેં તમારો એરોમેટિક પ્રોપર્ટીસને ડિવાઈડ કર્યા. આ 3માં ડિવાઈડ કરીને હું તમને સમજાવું છું, ખાસ સમજી લેજો. તમારી પાસે જ્યારે એરોમેટિક હોય તો તે સ્ટેબલ છે, મતલબમાં સ્થાયી છે. હું ઇંગ્લિશ વર્ઝનમાં થોડુંક લખું છું, આઈ થિંક સો કે તમને બધાને એટલું તો ઇંગ્લિશ ફાવતું જ હોઈ શકે છે. ત્યારબાદ એન્ટી એરોમેટિક છે તો તે અનસ્ટેબલ કન્ફોર્મમાં હશે. અને જ્યારે એરોમેટિક નથી ને એન્ટી એરોમેટિક પણ નથી, જેટ મીન્સ કે નોન એરોમેટિક છે, તે બધા જ રેગ્યુલર સ્ટ્રક્ચર છે. જો 4n+5 ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવે અને તેના રૂલ્સને ફોલો કરવામાં આવે તો ખાસ સમજી લેજો કે 4n+2 પાઈ ઇલેક્ટ્રોનની વાત કરીશું ત્યારે અહીંયા 2 6 10 14 અપ ટુ 100 સુધી. અહીંયા આવશે 4 8 12 16 અપ ટુ 100 સુધી. 3 5 7 9 અપ ટુ 100 સુધી.
આજે વાત કરી છે તે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા છે કે જેને કારણે કદાચ તમારી પાસે ઓકેલ નિયમનો તમે ફોલો પણ કરી શકો છો અને તમે તેની સરખામણી કરી શકો છો, ચેક કરી શકો છો ગર્લ્સ નિયમનું પાલન થાય છે કે નથી થતું. જ્યારે પણ એન્ટી એરોમેટિક અને એરોમેટિક હશે ત્યારે ચોક્કસ રીતે પાલન થશે, પરંતુ નોન એરોમેટિક છે તો એ પાલન કરતું નહીં હોય. ત્યારબાદ ઇંગ્લિશ વર્ઝનમાં જ કહું તો આ સાયક્લિક સ્ટ્રક્ચરો હશે આ બંને પ્રકારના, જ્યારે આ નોન સાયક્લિક હશે એનો મતલબ એમ છે કે તે ચક્રીય છે આ બંને અને આ ચક્રીય નથી. એક બીજી ખાસ વસ્તુ હોય તો તેનું હાઇબ્રિડાઇઝેશન, સંકરણ. જ્યારે પણ તમારી પાસે કોઈ પણ પ્રકારનું એરોમેટિક પ્લેનરમાં છે તો એ સમજી જવાનું કે તમારી પાસે નંબર 1 કે બધા જ sp2 પ્રકારના હશે. કેવા હશે વિદ્યાર્થી મિત્રો? sp2 પ્રકારના. જ્યારે નોન એરોમેટિકમાં sp3 પ્રકારનું પણ હાઇબ્રિડાઇઝેશન જોવા મળશે. બીજી વાત, સમતલીયને ધ્યાનમાં લઈને તેના ગોઠવણી અથવા તો જે પણ આકાર છે તેને વાત કરીને કહી દઈ કે તે પ્લેનર છે, મતલબમાં એક જ સમતલને આધારે રચાયેલું હોવું જોઈએ. તેની 3D આકૃતિ છે તેની વાત કરીએ છીએ આપણે. તો ઇનડાયરેક્ટલી તમારી પાસે જે આ ટૂંકા સ્વરૂપમાં મેં 3 વસ્તુ તમને બતાવી, એરોમેટિક, એન્ટી એરોમેટિક અને નોન એરોમેટિક, તેમાં પણ તમને મેં વાત કરી તે મુજબ તેનું સ્ટેબલ ફોર્મ છે કે રેગ્યુલર ફોર્મ છે, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે ગોતી જોવાનું કે તેમાં કોઈપણ કાર્બનને sp2 યા sp3 પ્રકારનું સંકરણ છે કે કેમ, અને તે પ્લેનર છે કે પછી કોઈ 3D આકૃતિ પ્રમાણે જોવા જતાં એક પ્લેનથી બહારની આકૃતિઓ તૈયાર થાય છે. એક્ઝામ્પલ તમને બતાવીશ અને ખાસ હાઇલાઇટ કરીશ કે જેને કારણે તમે સરળતાથી સમજી શકશો. તો એક્ઝામ્પલોને સ્ટાર્ટ કરીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુને જોયા પછી કદાચ એટલું કન્ફર્મ થઈ ગયું છે તમારા મગજમાં કે જો તમારી પાસે 4નો ગુણિત છે તો તે એન્ટી એરોમેટિક છે. બાકીની બેકી સંખ્યા 4ના ગુણિતની બાદ કરીને બાકીની બેકી સંખ્યા જેને એરોમેટિક પ્રોપર્ટીઝમાં સામેલ કરેલી છે આપણે, અને જ્યારે અયુગ્મિત નહીં પરંતુ જ્યારે એકી સંખ્યાની વાત કરીએ તો એ નોન એરોમેટિક. તો કન્ફર્મ આ વસ્તુ 3 થઈ ગઈ છે. ફક્ત અને સંખ્યાને ધ્યાનમાં રાખીને પણ તમે બધી વસ્તુ કન્ફર્મલી બોલી શકો છો, વિચારી શકો છો. એક્ઝામ્પલને સ્ટાર્ટ કરીએ. ખાસ એક્ઝામ્પલને સ્ટાર્ટ કરીશું. એક્ઝામ્પલ નંબર 1. ચા, તમારી પાસે કંઈક આવું સ્ટ્રક્ચર છે જેની અંદર 4 કાર્બન છે, એકાંતરે ડબલ બંધ આવેલા છે. ધેટ મીન્સ કે તમારી પાસે સરળતાથી કહી શકો છો, જોઈ શકો છો તે મુજબ 4 ઇલેક્ટ્રોન માઇનસ છે. 4 ઇલેક્ટ્રોન માઇનસ હોય તો તે સ્વાભાવિક છે કે 4 ઇલેક્ટ્રોન, ધેટ મીન્સ કે તે એન્ટી એરોમેટિક થશે. કેવું થશે વિદ્યાર્થી મિત્રો? એન્ટી એરોમેટિક. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટ્રક્ચર વિચારીએ. જેમ કે હું કંઈક આવું સ્ટ્રક્ચર લઈ લઉં, તેમાં પણ એકાંતરે ડબલ બંધ આવ્યા છે. એકાંતરે ડબલ બનાવવાનો જરૂરી થોડોક છે કે તે એરોમેટિક હોઈ શકે છે. પાયબંધની સંખ્યા જો 1 2 3 4 ધેટ મીન્સ એન્ટી એરોમેટિક હોય જ નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ સાયક્લિક સ્ટ્રક્ચર નથી. અહીંયા સાયક્લિક સ્ટ્રક્ચર હોવું જરૂરી છે કેમ કે આપણો એક નિયમ છે પ્રમાણે સાયક્લિક સ્ટ્રક્ચર હોવું જરૂરી છે. તો અહીંયા એરોમેટિક પ્રોપર્ટીઝમાં તો એ એન્ટર થતો જ નથી. ચાલો એક અગત્યનું એક્ઝામ્પલ લઈએ, થોડુંક વિચારવા જેવું એક્ઝામ્પલ. ખાસ કરીને આ જગ્યા પર હાઇડ્રોજન રહેલા છે. અહીંયા એકાંતરે ડબલ બંધની માત્રા છે જ. ખાસ વિદ્યાર્થી મિત્રો, ફોકસ કરીને આ એક્ઝામ્પલને જોવું જરૂરી છે. એક્ઝામ્પલને જોતાં ખબર પડી ગઈ હશે તમને કે તમારી પાસે રહેલા એક્ઝામ્પલની અંદર કદાચ આ બંધ મેં કર્યો નથી, આ બંધ નથી કર્યો તો એ તમારું સાયક્લિક સ્ટ્રક્ચર તૈયાર થતું નથી. એટલા માટે હું કહી દઈશ નોન એરોમેટિક. ચાલો આગળ એક્ઝામ્પલને વિચારીએ. તો યસ, બેન્ઝીનની વાત કરી દીધી છે આપણે. ત્યારબાદ આપણે અલગ અલગ એન્થ્રાસીન વાત કરી, ફિનાન્થ્રીન વાત કરી. યસ, ચાલો એક અગત્યનું એક્ઝામ્પલ લઉં. ચા, કંઈક સંભાળીને સ્ટ્રક્ચર જોવું. 1 2 3 4 5 6 7 8 કાર્બન છે અને એકાંતરે ડબલ બંધ આપ્યા છે. ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, એકાંતરે ડબલ બંધ આપ્યા છે. હવે જુઓ અને ફોકસમાં લાવો તમારી પાસે રહેલું આ સ્ટ્રક્ચર શું એરોમેટિક છે. 1 2 3 4 5 6 7 8 પાઈ ઇલેક્ટ્રોન્સ. કેટલા વિદ્યાર્થી મિત્રો? 8 પાઈ ઇલેક્ટ્રોન્સ. અને 8 પાઈ ઇલેક્ટ્રોન્સ હોય તો તે કઈ પ્રકારની પ્રકૃતિમાં હશે? યસ, એન્ટી એરોમેટિક. પરંતુ જ્યારે આ જ સ્ટ્રક્ચરને હું જો કમ્બાઈન કરીને
થોડુંક ચેન્જ કરી દઉં છું, ખાસ જોવું. તમારી પાસે જે એક્ઝામ્પલ હતું તેનું કંઈક સ્વરૂપ ચેન્જ કર્યું છે મેં, અને એ સ્વરૂપ હવે એરોમેટિક ન રાખતા તેને મેં જો 3D આકૃતિ પ્રમાણે વિચારવામાં આવે ને તો કદાચ એ એક સમતલની અંદર છે જ નહીં, કેમ કે કદાચ તમને ક્લિયરલી દેખાય આવતું હોવું જોઈએ કે એક પ્લેનની અંદર જ્યારે વાત કરી તો ઉપરનું સ્ટ્રક્ચર બનતું હતું, જ્યારે આ સ્ટ્રક્ચર એ એક પ્લેનનું છે જ નહીં. જો એક પ્લેનનું તે સ્ટ્રક્ચર નથી તો ધેટ મીન્સ કે તમારી પાસે રહેલું એ એક્ઝામ્પલ ક્યારે પર એરોમેટિક પ્રોપર્ટીઝમાં સામેલ થતું નથી. ધેટ મીન્સ કે તે એન્ટી એરોમેટિક છે. હવે થઈ ગયું નોન એરોમેટિક. અહીંયા 8 પાઈ ઇલેક્ટ્રોન હોવું ફક્ત જરૂરી નથી, ક્લિયર વસ્તુ દેખાય છે તમને. 8 પાઈ ઇલેક્ટ્રોન અહીંયા પણ છે ને અહીંયા પણ છે, પરંતુ તેની એરોમેટિકતા માટેના બાકીના નિયમ પણ તમને સેટિસ્ફાઈ રીતે યાદ રહેવા જોઈએ કે તે સમતલીય છે કે નથી. આ સમતલીય નથી, જ્યારે આ સમતલીય હતું 8 પાઈ હોવાને કારણે તે એન્ટી એરોમેટિક કહેવાયું, જ્યારે આ નોન એરોમેટિક છે. બહુ બધા એક્ઝામ્પલ આપણે 1 બાય 1 જોવાના છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા હું ખાસ એવા એક્ઝામ્પલ પણ તમારી સામે મૂકીશ કે જેમાં તમને વિચારવું જરૂરી બનશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે કદાચ આ એક્ઝામ્પલ તમને કદાચ સોલ્વ કરવું થોડુંક ઇઝી લાગશે. જેમ કે ચાલો કંઈક આ રીતે મૂક્યું છે અને તેમાં પણ ડબલ બંધની માત્રા મેં કંઈક આ રીતે સેટ કરીને આપ્યું છે. ચાલો 1 2 3 4 5 6 7 8, તો 8 પાઈ ઇલેક્ટ્રોન અહીંયા પણ છે. 8 પાઈ ઇલેક્ટ્રોન હોય તો યસ એન્ટી એરોમેટિક. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જેટલા પણ એક્ઝામ્પલ જોયા છે એરોમેટિક એન્ટી એરોમેટિક કયા છે તમે જાણો છો, કેમ કે એરોમેટિકના બહુ બધા એક્ઝામ્પલ આપણે જોઈ લીધા છે. આ એમ એવા એક્ઝામ્પલ લીધા કે જેમાં નોન એરોમેટિક અને એન્ટી એરોમેટિક પ્રકૃતિના હોય, અથવા તો હું અત્યારે એવા આયનો અથવા તો એવા એક્ઝામ્પલો તમારી સામે રજૂ કરવામાં જાઉં છું જે ખાસ તમારે જોવા જરૂરી છે. હું પહેલાં બધા જ એક્ઝામ્પલ તમારી સાપેક્ષ રજૂ કરું છું. હું નામ પણ સાથે કહેતો જાઉં છું અથવા તો બોલતો જાઉં છું, ખાસ નોટ ડાઉન કરતા રહેવાના. જેમ કે એનું નામ છે સાયક્લો પ્રોપેનાઇલ કેટાઇન. ત્યારબાદ હજી એક એક્ઝામ્પલ જેમાં મુક્ત મૂલક છે, અને એ મુક્ત મૂલક સ્વાભાવિક છે કે આ જે નામ છે તે કોમન હશે, તેમાં કેટાયન છે, તેમાં રેડિકલ આવશે, ફ્રી રેડિકલ છે એટલા માટે આમાં એનાયન શબ્દ આવશે, જ્યારે તમારી પાસે કોઈ માઇનસ ચાર્જ છે તો હું નામ ફરી એકવાર લખતો નથી. નેક્સ્ટ વિચારીએ તો કંઈક આ રીતે પણ એક્ઝામ્પલ બની શકે. તેમાં પણ પોઝિટિવવાળું પહેલાં લઉં, જેનું નામ તમારી પાસે તૈયાર થશે સાયક્લો પેન્ટેન કેટાયન જ છે. આ એકાંતરે ડબલ બંધની માત્રા હશે. આમાં પણ એમ જ ફ્રી રેડિકલ પણ મૂકું છું, એઝ વેલ એઝ નેગેટિવ પણ મૂકું છું. ચાલો આગળ વધીએ તો આપણે 5 કાર્બન વિશે પણ જોયું, તો 7 કાર્બન વિશે પણ એક વિચારીએ. ચાલો આ થઈ ગયું 7 કાર્બન એકાંતરે ડબલ બંધ. આ પોઝિટિવ આયન છે તો કહીશું સાયક્લો હેપ્ટા ટ્રાઇનાઇલ. સ્વાભાવિક છે કેટાયન છે. ઓકે એવી રીતે હું તમારી સાપેક્ષ રજૂ કરું છું ઓફકોર્સ ફ્રેડિકલ ટાઈપ અને ઓફકોર્સ નેગેટિવ. ચાલો 1 બાય 1 આ વસ્તુને સોલ્વ કરીએ. તમારી પાસે જ્યારે પણ ફ્રી રેડિકલ હોય, કેટાયન હોય કે એનાયન હોય, આપણે ચોક્કસ રીતે વાત કરી શરૂઆતની અંદર જ કે તમારી પાસે રહેલા કાર્બનની સંખ્યાને અનુલક્ષીને પાયબંધની સંખ્યા કેટલી છે સમજવી જરૂરી છે. તો તમારી પાસે 1 2, તો તમારી પાસે સરળતાથી દેખાતા એ પાયબંધની સંખ્યા તમે જોઈ શકો છો, અને એ સંખ્યા પરથી તમે જાણી શકો છો કે તમારા ઇલેક્ટ્રોન કેટલા છે. તો 1 બાય 1 ફટાફટ કામકાજ કરીએ. તો તમારી પાસે પેલું એક્ઝામ્પલ છે, એમાં 2 જ છે તો 2 પાઈ ઇલેક્ટ્રોન, 1 2 3 તો 3 પાઈ ઇલેક્ટ્રોન, 1 2 3 4. મેં તમને પહેલાં જ કીધું છે કે અહીંયા તમારી પાસે નેગેટિવ ચાર્જ છે, નેગેટિવ ચાર્જ હોય તો 2 ઇલેક્ટ્રોન ગણવા જરૂરી છે. દેટ મીન્સ કે 4 પાઈ ઇલેક્ટ્રોન. આગળ વધીએ 1 2 3 4, 4 પાઈ ઇલેક્ટ્રોન, 1 2 3 4 5, 5 પાઈ ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6, 6 pi electron, as well as 1 2 3 4 5 6, 6 pi electron.
1 2 3 4 5 6 7 7 pi electron 1 2 3 4 5 6 and 7 8 pi electrons. કામ સરળતાથી પૂર્ણ થઈ ગયું. ફક્ત મેં એટલી વસ્તુ જ જોઈ કે જે તમારા માટે ઇનફ હતી. હું ટૂંકા સ્વરૂપમાં હવે લખું છું, સમજી શકાય. 2 છે, બેકી સંખ્યા છે, 4ના ગુણિતમાં નથી, 4ના ગુણિતમાં નથી, તો એને આપણે એરોમેટિક શબ્દથી એક્સપ્લેન કરીએ છીએ. તો એરોમેટિક. નેક્સ્ટ તમારી પાસે 3 છે, યસ, નોન એરોમેટિક. ટૂંકા સ્વરૂપમાં લખું છું, સમજી શકાય. 4 એન્ટી એરોમેટિક. 4 યસ, એન્ટી એરોમેટિક. 5 યસ, નોન એરોમેટિક. 6 યસ, એરોમેટિક. 6 યસ, એરોમેટિક. 7 નોન એરોમેટિક. 8 યસ, એન્ટી એરોમેટિક. ચાલ, એક્ઝામ્પલો સરળતાથી આપણે જોયા. તો આઈ થિંક કે આઈ વિશ કે તમને આ એક્ઝામ્પલો સરળતાથી આવડી જશે. પરંતુ હવે તમારી સાપેક્ષમાં હું જે એક્ઝામ્પલો લઈને આવું છું તે પણ આનાથી વધારે અગત્યના છે. આ તો આપણે એવા જોયા કે સરળતાથી સોલ્વ થઈ જતા હતા. હું 1 by 1 તમારી ડિફિકલ્ટી લેવલ વધારતો જાઉં છું. ચાલ, હવે જે એક્ઝામ્પલો જોવાના છે એ કંઈક એક્ઝામ્પલ આવું છે જેમાં તમારા માટે હું બેન્ઝીન લાઇક સ્ટ્રક્ચર જ દોરું છું, પરંતુ ડબલ બંધની માત્રા એકાંતરે મૂકતા છતાં પણ 2 કાર્બન એવા તમારી સાપેક્ષ રાખ્યા છે કે જેમાં કાર્બન સાથે પાઈ બંધ સંકળાયેલા નથી, એટલે કે આ ભાગ અને આ ભાગ. સમજી શકાય કે તમારી પાસે બંને પ્રકારના આ કાર્બન એવા છે કે જેમાં sp3 પ્રકારનું સંકરણ છે. મેં તમને પહેલાં જ વાત કરી કે જ્યારે sp2 સંકરણ હોય તો એ સ્વાભાવિક છે કે તમારી પાસે sp2 છે તો અને તો જ એરોમેટિકનો ભાગ લેશે, નકર ભાગ લેતું નથી. અને અત્યારે તમે જોઈ રહ્યા છો તે મુજબ તમારું એ સ્ટ્રક્ચર sp3 પ્રકારનું છે, તો એરોમેટિક થવા માટેની પ્રોપર્ટીઝમાં દાખલ થતું નથી. હું એ સ્ટ્રક્ચરને કંઈક આ રીતે એક્સપ્લેન કરું તો છતાં પણ આ એક કાર્બન એવો છે કે જેની પાસે sp3 છે. યસ, આ કાર્બન કેવો હશે? sp2 ટાઈપનો. તો આ તત્પર છે એરોમેટિક પ્રોપર્ટીઝમાં દાખલ થવા માટે, પરંતુ આ કાર્બન એવો છે નહીં. sp3 પ્રકારનો કોઈ પણ કાર્બન હોય તો તે એરોમેટિક પ્રોપર્ટીઝમાં દાખલ થતું નથી, ખાસ યાદ રાખજો. તો ધેટ મીન્સ કે આ થઈ ગયું એન્ટી એરોમેટિક. કેવું થઈ ગયું? એન્ટી એરોમેટિક. આગળ વધીએ. એવું જ એક્ઝામ્પલ અને ખાસ અગત્યનું એક્ઝામ્પલ, અને એ છે પિરિડીન. અને તેમાં પણ એકાંતરે ડબલ બંધ. શું નામ છે તેનું? પિરિડીન. તમે જાણો છો કે તમારી પાસે પિરિડીન બેઝ સ્ટ્રક્ચર છે તો તેમાં પણ પાયબંધની સંખ્યા 1 2 3 4 5 6 છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાયબંધની સંખ્યા 6 ઇલેક્ટ્રોન જેટલી છે. વસ્તુને સમજવી જરૂરી છે. તો વસ્તુને જે રીતે સમજાવું છું એ કદાચ અત્યારથી સમજી લેવું જરૂરી બનેલું છે, કેમ કે હું જે વસ્તુ સમજાવવા જઈ રહ્યો છું તે ખાસ સમજજો વિદ્યાર્થી મિત્રો. કદાચ સમજી ગયા હશો કે હું શું દોરી રહ્યો છું. એ ફલક દોરી રહ્યો છું કે જે તમારી ફલક પાઈબંધની એક કક્ષકને દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, એ સમજવું એ જરૂરી હતું કે તમારી પાસે જ્યારે આ 2 ઇલેક્ટ્રોન પાયબંધના છે પરંતુ આપણે ગણતા નથી, જ્યારે તમારી પાસે જ્યારે એ એક ભાગના ઇલેક્ટ્રોન અહીંયા વપરાય છે, કેમ કે નાઇટ્રોજનની બાયતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય તો 1 2 અને 3 અહીં વપરાઈ ગયેલા છે, પરંતુ 2 ઇલેક્ટ્રોન બાજુ પડેલા છે, પરંતુ પાઇપમાં આપણે ઇન્વોલ્વ કરતા નથી. એનો મતલબ એમ છે કે જ્યારે પણ કોઈની બાયતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય અને તે પાયબંધમાં ભાગ નથી લેતા તો ક્યારે આપણે કહી નથી શકતા કે બાયતમ કક્ષામાં છે પણ એ પાય જ છે. ના, જરૂરી નથી કે તે પાયમાં જ હોય.
જેમ કે અત્યારે નાઇટ્રોજન પાસે 5 છે, તેમાંથી આ એક કક્ષક જ તમને દર્શાવું છું અને હાઇલાઇટ કરું છું, તે એક જ સરળતાથી તેના પાઈવાળા કક્ષક સાથે સમિશ્રિત થયેલી છે, જ્યારે આના 2 જે ઇલેક્ટ્રોન સરળતાથી હું કંઈક આવી રીતે દર્શાવીશ, જે પાયબંધમાં છે જ નહીં. નંબર 2, તે તો એવા સમતલમાં છે કે જે સમતલમાં પાયબંધનું ક્લાઉડ હોય, વાદળ હોય, એ એવા સમતલમાં છે જ નહીં કે જ્યાં પાયબંધનું ક્લાઉડ છે. તો ઇનડાયરેક્ટ હું એવું કહેવા માગું છું કે જ્યારે આ પાયબંધમાં સામેલ છે જ નહીં તો એને ગણી શકાતા નથી. ત્યારે તમે ખાસ સમજી લેજો કે અહીંયા 6 પાઈ ઇલેક્ટ્રોન થાય છે, 8 પાઈ ઇલેક્ટ્રોન થતા નથી. આ 8 પાઈ ઇલેક્ટ્રોન ન થવા પાછળ કારણ છે કે અહીંયા ઓલરેડી નાઇટ્રોજનની એક કક્ષક સરળતાથી પાયબંધ સાથે સંકળાયેલી છે, જે મેં ઓલરેડી પેનથી ટચ કરીને રાખી છે. અને એના જ કારણે કે 6 પાઈ ઇલેક્ટ્રોન છે ને એના જ કારણે 6ને કારણે તે એરોમેટિક પ્રોપર્ટીઝમાં દાખલ થાય છે. વસ્તુ એટલા જ માટે મેં તમને કીધી હતી કે તત્પરતાથી જુઓ, કેમ કે તમારી સાપેક્ષમાં એક એક્ઝામ્પલને આવા વારંવાર જેટલા પણ એક્ઝામ્પલ વેલ્યુએબલ છે તે બધા જ એક્ઝામ્પલ તમારી સાપેક્ષ હું રજૂ કરું છું. હવે અહીંયા કંઈક એક્ઝામ્પલ કંઈક આ રીતે આપ્યું છે અને એનું નામ કદાચ તમે જાણતા જ હશો. આ છે પાયરોલ. શું છે? પાયરોલ. જ્યારે પણ તમારી પાસે પાયરોલનું એક્ઝામ્પલ નામ કરો એટલે સિમ્પલ છે કે તમે એમ જ કહેશો કે અહીંયા પણ નાઇટ્રોજનના નહીં ગણવાના. નહીં વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે વસ્તુ થયેલી છે તે અલગ છે. તમારી પાસે અહીંયા જો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવામાં આવે તો 6 પાઈ છે. અહીંયા હું આ ગણું છું. શું કામ ગણું છું એ વસ્તુ ક્લિયર કરીએ. તમારી પાસે આ સ્ટ્રક્ચર કંઈક આ રીતે આપ્યું છે. અહીં નાઇટ્રોજન છે, તેની બાયતમ કક્ષામાં રહેલા 3 કક્ષક, બાયતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન રહેલા છે, એમાંથી 3 ભાગ લઈ લીધા છે. બાકીના 2 દોરીએ પહેલાં કક્ષકોને. આ એવી છે કે જે અહીંયા ક્રોસમાં હતી. ક્રોસમાં હોવાને કારણે તે ભાગ લેતી હતી નહીં, પરંતુ આ ભાગ લે છે, કે જેને કારણે તમે સરળતાથી કહી શકો છો કે અહીંયા જ્યારે પાઈનું ચોક્કસ પ્રકારનું વાદળ જે સમતલમાં છે એ સમતલ સાથે સંકળાય છે. હું આને એટલા માટે દર્શાવું છું આ સમતલમાં કે તમારી પાસે જ્યારે અહીંયા ઓલરેડી એક ક્લાઉડ એવું હતું કે જે પાઈમાં હોય, સમાઈ ગયા પછી બીજું ક્લાઉડ હોય તો એ બીજા અક્ષ સાથે જ સંકળાયેલું હોય, તો અહીંયા તો પેલું જ ક્લાઉડ છે, પેલું જ વાદળ છે, પાયબંધના ઇલેક્ટ્રોનનું પેલું જ વાદળ છે કે જે સરળતાથી તમારા એન સાથે સંકળાયેલું હશે, કે જે પાયબંધમાં ઇન્વોલ્વ હોય, કે જેને કારણે જ્યારે અહીંયા સસ્પંદન થાય, કેમ કે આપણે જાણીએ છીએ કે એરોમેટિક સ્ટ્રક્ચરની અંદર સસ્પંદન થવું જરૂરી હોય છે અને એરોમેટિક સ્ટ્રક્ચર ત્યારે જ ફિલફુલ થતું હોય છે. અને અહીંયા એ જ વસ્તુ જવાબદાર બને છે કે અહીંયા જે આ કક્ષક તમારી પાસે રહેલું છે તે એરોમેટિક પ્રોપર્ટીઝને સંપૂર્ણ રીતે એરોમેટિક બનાવવા માટે કામકાજ કરે છે. અને 6 પાઈ ઇલેક્ટ્રોન જે છે તેને જ કારણે આપણે બોલી શકીએ છીએ સરળતાથી કે તે એરોમેટિક છે. અને સરળતાથી અહીંયા પાઈનું જે પણ વાદળ છે તે બ્રેક થશે, આ બંને વચ્ચે આવશે, આ બંને વચ્ચે છે તે આ બંને વચ્ચે આવશે, અને અહીંયાથી 1 બાય 1 કન્ટિન્યુઅસલી તેનું સસ્પંદન ચાલુ થતું હશે, જેમ અહીંયા ઓલરેડી થતું જ હતું. કેમ કે અહીંયા તો ઓલરેડી કક્ષકો એવી છે જ કે જે પાયબંધથી પોતાના ઇલેક્ટ્રોનનું સંચલન કરી શકે છે. તો આ 2 એક્ઝામ્પલ બહુ જ અગત્યના હતા. અહીંયા બહુ જ વિદ્યાર્થીઓ વારંવાર કન્ફ્યુઝ થતા હોય છે પાયબંધની ઇલેક્ટ્રોનની સંખ્યાને ખાસ ગણવામાં. તો વિદ્યાર્થી મિત્રો, આવી વીશ કે તમને સમજ પડી ગઈ હશે કે ક્યારે ઇલેક્ટ્રોનની ગણતરી કરવી, ક્યારે ઇલેક્ટ્રોનની ગણતરી ન કરવી. ત્યારે જ એવું એક મહત્ત્વનું એક્ઝામ્પલ તમારી સાપેક્ષ ફરી એકવાર રજૂ કરું છું. આ એક્ઝામ્પલમાં હવે ખાસ વિચારીને આન્સર આપજો. તમારી પાસે ઓક્સિજન છે અને ઓક્સિજનનું એક્ઝામ્પલ તમે કદાચ જાણો જ છો, જેને આપણે ફ્યુરાન બોલીએ છીએ. અને ફ્યુરાનની અંદર પાઈના ઇલેક્ટ્રોન કેટલા છે? યસ, પહેલો જવાબ જો તમારો 6 પાઈ ઇલેક્ટ્રોન છે તો તમે સાચા છો, કેમ કે તે એરોમેટિક પ્રકૃતિના છે. એરોમેટિક પ્રકૃતિનો જ આ એક્ઝામ્પલ છે. પાઈબંધની સંખ્યામાં ગણવાના કેટલા? આપણે વાત કરી તે જ મુજબ
એટલા જ કે જે સરળતાથી પાઈમાં ઇન્વોલ્વ થતા હોય. સરસ. જો તમે આ એક્ઝામ્પલને હવે સમજશો તો સરળતાથી તમે સમજી ચૂક્યા છો હું માની લઈશ. હવે તમારી પાસે આ કક્ષકોનું આ એક વાદળ ફરી એકવાર આપણે દોરીએ છીએ. ચાલો, આ કક્ષકોના વાદળથી જે રચાયું છે તે બાકીના કાર્બનનું હતું. હવે હું જે દર્શાવવા જાઉં છું ને તે ઓક્સિજનનું છે. ખાસ સમજો. હવે આ પેલું વાદળ છે, પેલા ઉપરના બે તરફનું સમજવું. ઉપરના બે તરફ મેં વિચાર્યા છે. હવે વાદળ દોરું છું તે બીજા અક્ષને ધ્યાનમાં લઈને દોરેલું વાદળ છે અને તે કક્ષકથી તમારી પાસે 2 ઇલેક્ટ્રોન પછીના 2 તમને દોરીને આપ્યા છે. ઇનડાયરેક્ટલી તમે સમજી જ ગયા છો. જેમ અહીંયા સમતલની બહારની વાત કરતો હતો ને, તેમ અહીંયા સમતલની બહાર એટલે કે આ છે. યસ, તો તમે જાતે જ વિચારી શકો છો શું આ તો આ પાયબંધની સંખ્યામાં આપણે ગણવા જોઈએ? નહીં. કેટલા ગણી શકાય કે જે ફક્ત ને ફક્ત પાયબંધની એ ચોક્કસ પ્રકારની ક્ષમતા સાથે સંકળાયેલા હોય, કે જેને કારણે મારે આ રંગના જે પણ આપણે વાદળ દોર્યા છે તેને આપણે ચોક્કસ ગણવા જોઈશું. અને જ્યારે આ ભાગના જે વાત કરીએ છીએ તેને આપણે ગણવા માટે તત્પર રહેતા નથી. એટલા માટે અહીંયા ફક્ત ને ફક્ત મારે આ 2 ઇલેક્ટ્રોનને ગણવાના છે, પરંતુ આ મારે વાદળને ગણવાનું થતું નથી, કે જેને કારણે તમારી પાસે જે આ પ્રકારના જો 2 હોય તો સ્વાભાવિક છે કે તે એક જ પાયબંધમાં ઇન્વોલ્વ થાય છે, પરંતુ બીજું ઇન્વોલ્વ થતું નથી. એટલા માટે જ તે એરોમેટિક પ્રોપર્ટીઝની અંદર ઇન્વોલ્વ થાય છે. ચાલો વિચારો તો જરા, આવું કોઈ એક્ઝામ્પલ તમને આપવામાં આવ્યું હોય કે જેમાં પણ આવી રીતે પ્રકૃતિ આપી હોય તો ઓક્સિજનમાં ન વિચારી શકાય. તો એ સરળતાથી દેખાય છે કે આ કાર્બન એવો છે કે જેની પાસે સંકરણ sp3 પ્રકારનું છે, અને સરળતાથી કહી શકીએ છીએ કે sp3 પ્રકારનું સંકરણ છે. એનો મતલબ તો એમ છે તે નોન એરોમેટિક છે. તો અહીંયા તમે તરત જો ઓક્સિજન પાસે વિચારવા જાઓ છો તો તમે ખોટા છો. અને સરળતાથી કહી શકું છું કે જો તમે સરળતાથી વિચારી શકો છો તો એવું વિચારો પહેલાં કે જેમાં એરોમેટિક પ્રોપર્ટીઝ આવી જાય, જેમાં હાઇપરડાઇઝેશન એટલે કે સંકરણ sp3 છે કે sp2 જ પ્રકારના બધા છે તે વિચારી શકાય. અને ત્યારબાદ તમે વિચારો કે પાયબંધની સંખ્યા કેટલી છે. આ 3 કી સ્ટેપ છે. આ 3 કી સ્ટેપમાં તમે ફોલો કરશો તો કોઈ પણ એક્ઝામ્પલ તમારું આપેલું હોય, કેટાઇન હોય, એનાહેન હોય કે ફ્રી રેડિકલવાળું હોય, કોઈ પણ એક્ઝામ્પલ આપ્યું હોય તમે સરળતાથી સોલ્વ કરી શકો છો. અને આવા જ એક્ઝામ્પલો સાથે તમારી આ બધી જ માહિતી તમે ક્લિયર કરી શકો છો. આનાથી કોઈ બહારનું એક્ઝામ્પલ હોતું નથી. આ વસ્તુને સમજો તો આ કોન્સેપ્ટ બેઝ તમારો સમજ તમારા માટે પૂરતી છે. હું છું હિમાંશુ સરદારા સર, અને આ જ કોન્સેપ્ટ સાથે, આવા જ કોન્સેપ્ટ સાથે તમારા માટે નવા હું વિડીયોઝ લેતો આવું છું. અને આ બધી જ વસ્તુ JEE નીટ બેઝ ફોકસ વસ્તુ તમારા માટે હું લાવ્યો છું. હું છું મેન્ટોર હિમાંશુ સરદારા સર.